સરદાર સાહેબની 150મી જન્મ જયંતિની આખા દેશમાં ઉજવણી થઈ રહી છે। અલગ અલગ જગ્યાએ યુનિટી માર્ચ નીકળી રહી છે। સરદાર સાહેબની આ જન્મ જયંતિનો એક ખૂબ મોટો અવસર ઉજવાઈ રહ્યો છે અને એ વખતે જ્યારે રન ફોર યુનિટી હતી ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડભોઈના મેનપુરીમાં આ યુનિટી માર્ચ દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા। કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે સરદાર સાહેબના વિચારો કોંગ્રેસે લોકો સુધી પહોંચવા ન દીધા, એને દબાવીને રાખ્યા। कि सरदार साहब नहीं होते तो राम मंदिर में दर्शन करने जाने के लिए, आपके परिवार की श्रद्धा पूरी करने के लिए आपको पासपोर्ट लेके जाना पड़ता और पासपोर्ट पे सिक्का लगा के ही वहां दर्शन करने मिलते हैं। इस प्रकार की परिस्थिति भारत देश में होती। एक પછી એક સખ્ત નિર્ણયોના હિસાબે આજે આપણે સૌ લોકો એક છે કે દેશને ક્યારેય અંદાજો ના આવી શકે તે માટે ષડયંત્ર રૂપે સરદાર સાહેબના વિચારો, સરદાર સાહેબની ઉપલબ્ધિઓ, સરદાર સાહેબના નિર્ણયો એ દેશના યુવાનો સુધી પહોંચાડવા જ ના લેવા માટેનું ષડયંત્ર કોંગ્રેસ દ્વારા વર્ષો વર્ષ સુધી ચલાવવામાં આવ્યું। આ પદયાત્રાનું આયોજન હતું અને એમાં જમ્મુ અને કાશ્મીરના મહામહિમ ઉપરાજ્યપાલ શ્રી મનોજ સિન્હાજી પણ ઉપસ્થિત રહ્યા હતા। રસ્તાની અંદર હજારોની સંખ્યામાં લોકોએ અમારું સ્વાગત કર્યું। સરદાર સાહેબે સમગ્ર જીવન આઝાદી સંગ્રામની લડાઈની અંદર સમર્પિત કર્યું। તમામ પદ હોદ્દાઓ સંપત્તિ ત્યાગ કર્યો અને માત્ર 3 વર્ષનો સમય એમને પ્રધાનમંડળની અંદર નાયબ વડાપ્રધાન તરીકે મળ્યો। વડાપ્રધાન થવાના તમામ